હેલો એવરીવન, સ્વાગત છે તમારું ધરતી દહેવાળીની ડાયરીઝમાં. યસ એવરીવન, તો આજનો મારો આ વ્લોગ છે ટ્રેનની મુસાફરી. તો અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે, ઘરેથી નીકળીશું એટલે અમે લોકો જઈશું બરોડા, અને બરોડાથી પછી અમારી ટ્રેન છે બરોડા ટુ દિલ્હી. તો મારો આ વ્લોગ તમારે ફૂલ જોવાનો છે, બિલકુલ બી એને સ્કીપ કરવાનો નથી. અને મારો ટ્રેનમાં અનુભવ શું રહ્યો છે એ હું તમને ચોક્કસથી જણાવીશ. અને ત્યારબાદ તમને લોકોને મારો આ વ્લોગ કેવો લાગ્યો છે એ તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મારા વ્લોગમાં બન્યા રહેજો. અમારી ટ્રેનની મુસાફરી કેવી રહે છે એનો અનુભવ હું તમારી સાથે શેર કરીશ. અને અમે લોકો બસ રેડી થઈ ગયા છે. અમે લોકોએ અત્યારે કેબ બુક કરી છે, બસ એ આવી જાય એટલે અમે લોકો મોસ્ટલી રેડી જ છે. પછી બસ હવે અમે નીકળીશું. હિતાંશ, આર યુ રેડી? યસ. તો એ તો બહુ જ એક્સાઇટેડ છે. એ તો બહુ જ દિવસથી કાલ રાતનો કહે છે કે મમ્મી કાલે આપણે તો જવાનું છે ફરવા, કાલે તો આપણે જવાનું છે ફરવા. તો બસ, અને અમે લોકો ક્યાં જઈએ છીએ ફરવા એ પણ તમને ધીમે ધીમે મારો આ વ્લોગ તમે આગળ જોશો એમ તમને ખ્યાલ આવી જશે કે હું ક્યાં જઈ રહી છું ફરવા. અને જો તમને મારો વ્લોગ જોતા જોતા કંઈક અંદાજો આવે છે તો મને કમેન્ટ કરીને જણાવજો કે હું ક્યાં જઈ રહી છું અત્યારે ફરવા માટે. બાકી અત્યારે અમારી બરોડાથી દિલ્હી સુધીની ટ્રેન તો બુક છે, એ તો મેં તમને કહી દીધું. પણ પછી એનાથી આગળ અમે લોકો ક્યાં જવાના છે એ તમે લોકો મને કમેન્ટ કરીને જણાવજો. ચલો, વિચારો તો ખરા હું ક્યાં જઈ રહી છું અત્યારે. ચલો, તો બન્યા રહો મારા વ્લોગમાં, મળીએ તમને આગળ. હવે મળીશું આપણે ડાયરેક્ટ સ્ટેશને. તો અત્યારે અમે લોકો પહોંચી ગયા છે અહીંયા રેલવે સ્ટેશન બરોડા, અને બસ બધા આવી ગયા છે અત્યારે. રુદ્રુ, બસ અમે લોકો અત્યારે ટ્રેનની વેઇટ કરીએ છીએ. ટ્રેન થોડી 10-15 મિનિટ જેવી લેટ છે. આમ તમારી 6:30 ની ટ્રેન છે, પણ 6:45 જેવું થશે ટ્રેનને આવતા. તો બસ બેઠા છે અને બહુ જ ગરમી લાગે છે અત્યારે તો. બસ ફટાફટથી ટ્રેન આવી જાય એટલે અમે લોકો બેસી જઈએ ટ્રેનમાં, તો થોડી ખાસ થશે. તો ચલો મળીએ પછી આપણે. ફાઇનલી અમે લોકો અત્યારે ટ્રેનમાં બેસી ગયા છે અને અમે અત્યારે બસ નાસ્તો ચાલી રહ્યો છે, લીલો ચેવડો બરોડાનો. હેલો એવરીવન, તો હું અત્યારે મારી સીટ પર આવીને બેસી ગઈ છું. અમે લોકો એકચ્યુઅલી ટોટલ 8 જેવી સીટ બુક કરાવી છે. એમાં અમારી આ 4 સીટ અહીંયા ગાડી અમે બુક કરેલી છે. તો અમે લોકો ગાડી બેઠા છે. અને હા, આ પાણીની બોટલ આવી ગઈ છે. અને બીજું આવી રીતે અમને અમારી 4 સીટ બુક છે અત્યારે અહીંયા ગાડી. અમારી 4 પેકેટ પણ અમને અલગથી મળી ગયા છે, કે જેની અંદર એક નેપકિન છે અને એક બેડશીટ આપેલી છે. એવા અમારી પાસે 4 પેકેટ છે. અને બાજુમાં બેન લોકો જ્યાં બેઠા છે ત્યાં આગળ પણ સેમ આ રીતના 4 પેકેટ આપેલા છે. અને બીજું એ કે અહીંયા ઉપરની જે સીટ છે ત્યાં અમે લોકો અત્યારે કુશન અને બ્લેન્કેટ એ બંને વસ્તુ ઉપર અમે મૂકેલી છે. અને આ રીતના પડદા પણ છે અહીંયા કમ્પ્લીટ બધું, કે જે તમને કે આપણે બાજુમાં બી કોઈ હોય તો એને પણ કોઈ પ્રકારનું ડિસ્ટર્બન્સ થાય નહીં એ રીતનું. અને બારીને પણ કર્ટન આપેલા છે. એટલે બધું જ બહુ સારી ફેસિલિટી છે, અમને લોકોને ગમ્યું છે. યસ એવરીવન, તો હવે થઈ ગયો છે જમવાનો ટાઈમ અને આપણું જમવાનું આવી ગયું છે અહીંયા. અને બહુ જ અત્યારે જોરદાર ભૂખ લાગી છે. હવે તો આમ તો જમવાનો ટાઈમ અમારો તો ગતો રહ્યો. અત્યારે વાગ્યા છે 8:45 અને બસ જમવાનું આવ્યું છે એટલે હવે અમે જમીશું. હિતાશે તો સ્ટાર્ટ કરી દીધું છે એનું જમવાનું. તો ચલો આપણે જોઈએ. તો આ છે દહીં, કડ,
અને આ એક આખી આપણી આ જે પ્લેટ છે એ આપણને રેડી કરીને આપી છે. હવે એને ઓપન કરીએ અને જોઈએ અંદર શું છે. ચાલો, આપણી પાસે છે અત્યારે રોટી છે, આ છે રસગુલ્લા, આ છે દાળ, રાઈસ અને મટર પનીરની સબ્જી છે અને એક આલુની સબ્જી છે. તો બસ, અને હા, આ છે આપણી પાસે મિક્સ પિકલ, અથાણું આપ્યું છે આપણને આમ. યસ, તો ચલો, બહુ જ ભૂખ લાગી છે. ફટાફટથી હવે હું એને ટેસ્ટ કરું કેવું છે આપણે ચેક કરીએ. સારું છે, ભૂખ લાગી છે. ચલો, હું તો ફટાફટ જમી લઉં છું. જમ્યા પછીની બસ હવે આ બીજી મસ્તી ચાલુ થઈ ગઈ છે. જે ઘરે કરે છે જમ્યા પછી એ જ વસ્તુ હવે આ લોકોએ અહીંયા ટ્રેનમાં ચાલુ કરી દીધી છે. ઊનોના પત્તા કાઢ્યા છે અને બસ બધાએ રમવાનું સ્ટાર્ટ કરી દીધું છે કે જેથી ટાઈમ પાસ થઈ જાય. અને અમારા આ બાળકોને એવું કહેવું છે કે પહેલાં અમે લોકો કંઈક ગેમ રમીશું અને પછી જ સૂઈ જઈશું. એટલે આ લોકોના એન્ટરટેનમેન્ટ માટે અર્પિત અને રશ્મિબેન બંનેવે ઊનોના પત્તા એમની સાથે રમવા બેસી ગયા છે. અને આ અમારો જે છોટું રુદ્ર છે ને, એને પકડીને બેસાડી રાખ્યો છે, કેમ કે નહીં તો એ બધાના પત્તા ખેંચી લે છે અને કોઈને રમવા નથી દેતો. તો બસ આ જ રીતે બધા અત્યારે મસ્ત સેટ થઈ ગયા છે અને રમે છે અહીંયા. ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મસ્ત અજવાળું આવી ગયું છે હવે તો. અને અમે પણ અમારી મંઝિલ સુધી પહોંચવાની બસ તૈયારી છે. એટલે કે અમે અમારી બેગ રેડી કરી દીધી છે. અમે રેડી થઈ ગયા છે, કેમ કે થોડીક જ વારમાં હવે અમારું સ્ટેશન આવી જશે, નિઝામુદ્દીન સ્ટેશન, દિલ્હી. એટલે બસ અમે બધા રેડી થઈને બેસી ગયા છે. હવે સ્ટેશન આવે એની રાહ જોઈએ છે. બસ પછી ત્યાંથી અમે અમારી આગળની સફરે ચાલ્યા જઈશું. તો તમને લોકોને કેવો લાગ્યો છે મારો આ બ્લોગ એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મળીએ આપણે આપણા નેક્સ્ટ બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય.